નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ પોલીસ દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે મોરવાડા 4 રસ્તા ખાતે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. સુઈગામ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોની સઘન ચકાસણી હાથ ધરી હતી. આ દરમિયાન હેલ્મેટ વગર બાઇક ચલાવતા, 2 કરતાં વધુ સવારી બેસાડતા, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા, પૂરપાટ ઝડપે વાહન હંકારી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા તેમજ સીટ બેલ્ટ વગર કાર ચલાવતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરતા કેટલાક વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 4 રસ્તા વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન કરી ધમાલ મચાવતા અને રોફ જમાવતા તત્વોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પણ સઘન તપાસ હાથ ધરી હતી. સુઈગામ પોલીસની આ કાર્યવાહીથી નિયમ ભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. આ પ્રસંગે પીઆઈ એચ.એમ. પટેલે હેલ્મેટ વિના વાહન ચલાવતા યુવાનોને માર્ગદર્શન આપી હેલ્મેટના ઉપયોગનું મહત્વ, માર્ગ અકસ્માતોથી થતા નુકસાન અને પરિવાર પર પડતી અસર અંગે સમજણ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.